નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9નો ચેપ્ટર 5નો અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં આપણે જોશું કે દાંડી કૂચ છે એ ગાંધીજીએ ક્યારે કરી હતી। દાંડી કૂચ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। તો દાંડી કૂચ છે એ દાંડી યાત્રા છે, એની શરૂઆત છે 12મી માર્ચથી 6 એપ્રિલ 1930 સુધીમાં શરૂઆત થઈ હતી। સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું। 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો। લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો। ગાંધીજી છે એની દાંડી યાત્રાની શરૂઆત છે 12મી માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન કરી હતી। એ સમયગાળા દરમિયાન ગાંધીજીએ છે 11મી માર્ચે સાંજે છે એ આશ્રમના હજારો લોકો છે એની સભા ભરી હતી, અને એ સભાની અંદર શું કીધું હતું તો કે સત્યાગ્રહ છે એને આપણે શાંતિપૂર્વક છે, અહિંસક રીતે છે અને મક્કમતાપૂર્વક છે એ લડત લડવાની છે। ત્યાર પછી અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી ગાંધીજીએ છે 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવજન તો તેણે રે કહીએ જે પીર પરાઈ જાણે રે એ ભજન ગાય અને ત્યાંથી 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમેથી દાંડી કૂચની શરૂઆત કરી હતી। અને ત્યાર પછી છે ભણે નરસોઈયો તેનું દર્શન કરતા કુળ 71 તરિયા રે સુર સંગ્રામ કો દેખે ભાગે નહીં દેખે ભાગે સોઈ સુર નહીં એ પૂરું થતાં મહાપ્રયાણ શરૂ કર્યું હતું। પછી જો જે નરસિંહ મહેતાનું ભજન છે વૈષ્ણવજન તો જેણે રે કહીએ પીર પરાઈ જાણે રે, એ ભજનની અંદર છે એ જે ગાંધીજી છે એ ભજન ત્યાંથી આશ્રમથી ગાય અને લોકો બધા ત્યાં ભજન પૂરું થાય પછી ત્યાંથી આગળ ચાલે છે। તો એ ભજનની અંદર કહે છે કે નરસિંહ મહેતા છે એ ભગવાન શ્રી કૃષ્ણના એના ઉપર એની ઘણી બધી ભજનો છે, ઊંડીઓ છે એ રચી છે, અને જે 71 કુળ તારનાર છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે, આપણા પેઢી દર પેઢી છે 71 કુળ હોય છે એને તારે છે કોણ તો કે ભગવાન શ્રી કૃષ્ણ તારે છે। અને પછી જો કીધું છે સુર સંગ્રામ કો દેખે ભાગે નહીં દેખે ભાગે કોઈ સુર નહીં એ પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થાય છે। જો સુર સંગ્રામ એટલે કે જે રણની અંદર છે, સંગ્રામ એટલે કે યુદ્ધ મેદાનની અંદર છે જે સુરવીર હોય છે એ જે યુદ્ધને જોઈ અને ભાગી જતો નથી મેદાન છોડીને, પરંતુ એ શું કરે છે તો કે એ સુરવીર હોય છે, એ સુરવીરને જોઈને જે યુદ્ધની અંદર આવેલા સામેવાળા પક્ષના વ્યક્તિઓ હોય છે એ ભાગી જતા હોય છે, ક્યારે સુરવીર મેદાન છોડીને ભાગતો નથી। એટલા માટે ગાંધીજી લોકોને એવું સંબોધન કરે છે કે આપણે પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે, હિંસક રીતે નહીં પણ અહિંસક રીતે આ જે આપણે કૂચ ચાલુ કરી છે દાંડી યાત્રા એને અહિંસક રીતે મક્કમતાપૂર્વક હિંમત હાર્યા વિના છે પૂર્ણ કરવાની છે। ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી। અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિમીનું છે। જો દાંડી કૂચની અંદર છે સરોજિની નાયડુ છે, મહાદેવભાઈ દેસાઈ છે, એ બધા છે એ દાંડી કૂચની યાત્રા શરૂ કરી હતી, એમાં બધાએ ભાગ લીધો હતો। અને દાંડી કૂચની શરૂઆત છે અમદાવાદથી સાબરમતી આશ્રમથી શરૂ કરી હતી। તો એ દરમિયાન છે એ 370 કિલોમીટર છે એ અંતર થઈ જતું હતું દાંડી, અને જે નવસારીની અંદર દાંડી આવેલું છે અને અમદાવાદથી સાબરમતી આશ્રમથી આ બંને વચ્ચેનું અંતર કેટલું થતું હતું તો કે 370 કિલોમીટર અંતર થઈ જતું હતું। અસલાલી, બારેજ, નડિયાદ, આણંદ, બોરીઆવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી। ગાંધીજીએ જો એમ કીધું કે ગાંધીજી છે સ્થળો વચ્ચે આવતા હતા। કયા સ્થળો વચ્ચે આવતા હતા તો કે અસલાલી,
બારેજ, નડિયાદ, આણંદ, બોરીઆવી, રાશ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા અનેક જે નગરો છે એ વચ્ચે આવતા હતા. એ નગરોની અંદર ગાંધીજીએ શું તો કે સભાઓ ભરી હતી અને લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી હતી. જો સસ્તામાં સસ્તી ચીજ છે મીઠું, એ મીઠાના કાયદા, એ મીઠા ઉપર જો અંગ્રેજો પ્રતિબંધ લગાડતા હોય છે તો એનો ભંગ કરવો જરૂરી છે. એક નાનામાં નાની અને સસ્તામાં સસ્તી વસ્તુ ઉપર જો અંગ્રેજો પ્રતિબંધ લગાડે, આપણા દેશની અંદર આવીને રાજ કરતા હોવા છતાં આપણી વસ્તુઓ ઉપર પોતાનો હક જમાવે છે. એટલા માટે લોકોને જાગૃત થવા માટે ગાંધીજી છે એ આંદોલનને આગળ વધારે છે અને લોકોમાં જાગૃતિ આવે એટલા માટે થઈને છે નગરો જે ગામ વચ્ચે આવે છે રસ્તાની અંદર, એ બધાની અંદર શું કરે છે ગાંધીજી તો કે એ બધાની અંદર ગાંધીજી છે સભાઓ ભરે છે અને લોકોને જાગૃતિ લાવવા માટે કહે છે કે જાગૃત થાઓ છો કે આ મીઠાનો કાયદો છે એને આપણે ભંગ કરવો જોઈએ. પછી ગાંધીજી ત્યાંથી ભાટ મુકામે, ભાટ સ્થળ આવે છે, ત્યાં જઈને એક વાક્ય ઉચ્ચારે છે, કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ભરું. 29 માર્ચ 1930ના ભાટ મુકામે ગાંધીજી બોલે છે કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ નહીં મળે ત્યાં સુધી હું આશ્રમમાં પાછો નહીં ફરું. ગાંધીજી કહે છે કે જ્યાં સુધી મને સ્વરાજ નહીં મળે ત્યાં સુધી હું આશ્રમની અંદર પરત નહીં ફરું. આ કૂચ જે ગામોમાંથી પસાર થઈ હતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા હતા, પાણી છાંટી તોરણો બાંધી શણગારતા. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા અજમાવવાનું અદ્ભુત કાર્ય કર્યું હતું. જેમ કીધું, આ કૂચ જ્યાંથી આગળ નીકળતી હતી ત્યાં લોકો શું કરતા હતા તો કે જે ગામની અંદરથી નીકળતી હતી ત્યાં આ જે કૂચની અંદર જે યાત્રાની અંદર લોકો સામેલ હતા. 78 સાથીઓ સાથે ગાંધીજી છે સાબરમતી આશ્રમથી નીકળ્યા હતા. તો એ બધા શું કરતા હતા તો કે રસ્તાની સાફ સફાઈ કરતા હતા અને રસ્તાઓને સાફ સફાઈ કરતા હતા, શણગારતા હતા. પછી જે તોરણો બાંધતા હતા ગામની અંદર, પાણી છાંટતા હતા અને લોકો છે એનામાં ઘણી બધી જાગૃતિ આવી ગઈ હતી કે આપણે પણ આપણા દેશને જે સ્વતંત્ર છે એને આઝાદ કરવો જોઈએ, સ્વતંત્ર કરવો જોઈએ અને અંગ્રેજો છે એ આપણી ઉપર રાજ કરી રહ્યા છે. તો એનામાં એવી જાગૃતિ આવી ગઈ, હવે અંગ્રેજોને આપણા દેશમાંથી ભગાડવા જોઈએ એવી જાગૃતિ છે લોકોમાં આવી ગઈ હતી. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા. જો ગાંધીજી છે એ આખા દેશની અંદર શું તો કે એક સ્વતંત્રતા મેળવવા માટેનું આંદોલન કરવા માટેનું મોજું એટલે સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું હતું કે દાંડી યાત્રા છે, દાંડી કૂચ છે, એની સત્યાગ્રહ છે, એ સત્યાગ્રહ આખા દેશની અંદર પ્રખ્યાત થઈ ગયો હતો અને બધા લોકો છે જાગૃત થઈ ગયા હતા. અને પછી ગાંધીજી છે તેમના 78 સાથીઓ સાથે 24 દિવસની પગયાત્રા બાદ 24 દિવસ છે અમદાવાદનો સાબરમતી આશ્રમ છે ત્યાંથી ક્યાં સુધી તો કે નવસારીનું દાંડી સ્થળ છે, દાંડી છે, ત્યાં પહોંચતા 24 દિવસ લાગ્યા હતા. પગયાત્રા એટલે પગેથી ચાલીને 24 દિવસે ત્યાં પહોંચ્યા હતા અને 5મી એપ્રિલે 1930ના રોજ ત્યાં પહોંચી ગયા હતા. ક્યારે તો કે 5મી એપ્રિલે 1930ના ત્યાં પહોંચી ગયા હતા. પછી 6 એપ્રિલ 1930ના સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મીઠું લઈ મીઠાનો અન્યાય કાયદો તોડ્યો હતો. જો પછી 6 એપ્રિલ છે 1930ના રોજ સવારે 6 એપ્રિલ 1930ના સવારે 6:30 વાગ્યે છે એ દરિયા કિનારે જે મીઠું જામેલું છે ત્યાંથી મુઠ્ઠી મીઠું ભરી અને ગાંધીજી છે મીઠાના કાયદાનો ભંગ કરી નાખે છે. અને ગાંધીજી કહે છે કે મેને નમક કા કાનૂન તોડ દિયા. મેં જે નમક એટલે કે મીઠા માટેનો જે કાનૂન હતો, જે એના માટેનો જે કાયદો હતો એને તોડી દીધો, એનો ભંગ કર્યો છે મેં. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને એટલે કે ત્યાં જે લોકો હતા ઉપસ્થિત એટલે હાજર હતા એ લોકોને સંબોધીને ગાંધીજી કહે છે, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. જો બ્રિટિશ સામ્રાજ્ય રૂપી જે ઇમારત છે, જે બ્રિટિશોની બિલ્ડિંગ છે, ઇમારત છે, એની અંદર હું લૂણો લગાડું છું, કલંક લગાડું છું, નમક એમાં ફેંકે છે અને કહે છે
ત્યાર પછી મહાદેવભાઈ દેસાઈ છે એની દાંડી કૂચને ભગવાન જે બુદ્ધ છે એના મહાભિનિષ્કર્ષણ સાથે સરખાવી હતી. કોની સાથે સરખાવી હતી? તો કે ભગવાન બુદ્ધનું જે મહાભિનિષ્કર્ષણ છે, ભગવાન બુદ્ધે છે જ્યારે ગૃહ ત્યાગ કર્યો હતો એને મહાભિનિષ્કર્ષણ સાથે સરખાવવામાં આવે છે. એની સાથે મહાભિનિષ્કર્ષણ સાથે કોની? તો કે મહાદેવભાઈ દેસાઈ છે એની દાંડી કૂચને મહાભિનિષ્કર્ષણ સાથે સરખાવી છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફ્સ પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ સમાચાર પત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો. જો બધા પત્રકારો છે અને જે સમાચાર પત્રકારો છે એ બધાએ શું કર્યું હતું? તો કે એક અહેવાલ તૈયાર કર્યો હતો અને નજરે જોયેલું હતું. કેમ કે જે ગામની અંદરથી પસાર થતા હતા એ ગામની અંદરથી શું કરતા હતા? તો કે બધા લોકોને સભા ભરીને જાગૃતિનું સંબોધન કરતા હતા. લોકો જાગૃત થાય એટલા માટે થઈને. તો એ બધું છે એ અહેવાલ એક તૈયાર કરવામાં આવ્યો હતો અને બધી જગ્યાએ છે એની પુસ્તિકાઓ બહાર પાડવામાં આવી હતી. આમ 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લગાડવાની શરૂઆત થઈ ગઈ હતી. એટલે જો 12મી માર્ચ છે જે આપણે 12મી માર્ચ 1930ના દાંડી યાત્રા શરૂ કરી હતી, એના દ્વારા લોકોમાં ઘણી બધી જાગૃતિ આવી હતી. લોકો જાગૃત થઈ ગયા હતા. ત્યાર પછી જે આ ભૌતિક જે શું કહેવાય કે સુખ સુવિધા છે એ તો બરાબર છે, પરંતુ બ્રિટિશ સામ્રાજ્યરૂપી જે ઇમારત છે એની અંદર લૂણો લગાડવાની શરૂઆત થઈ ગઈ. લોકો એટલા જાગૃત થઈ ગયા હતા કે હવે અંગ્રેજોને ભારતની અંદરથી આપણે જવા દેવા જોશે. હવે અંગ્રેજો ભારતની અંદર પોસાશે નહીં. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો વીંઝ્યો. જો આખા દેશની અંદર સવિનય કાનૂન ભંગની જે ચળવળ છે એ શરૂ થઈ અને શું થયું? તો કે દમનનો કોરડો વીંઝાયો, લાઠીમાર થયો, ધરપકડો થઈ, ગોળીબાર થઈ, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા, છતાં લડતનું જોર ઘટ્યું નહીં. જો આખા દેશની અંદર શું થયું હતું? તો કે સવિનય કાનૂન છે એનો ભંગ થઈ ગયો હતો. મીઠાનો જે કાનૂન હતો એનો ભંગ કરવામાં આવ્યો. પછી જે અંગ્રેજ સરકાર છે લોકો ઉપર શું કરતી હતી? તો કે કોડા મારતી હતી. તમને ખબર હશે કે રાજા રજવાડાની સમયની અંદર એવું કાળા કલરનું જે દોરડા જેવું હોય છે મજબૂત એવું, એ જે કોઈ પણ ભૂલ કરે, ગુનો કરે એને એ મારવામાં, એને કોડા કહેવાય. એવા કોડા મારતી હતી, 100 કોડા મારે. પછી તો કે ધરપકડ કરી લે લોકોની, લાઠીમાર કરે છે, ગોળીબાર કરે છે, સ્ત્રીઓ અને બાળકોને પર જુલ્મ ગુજારે છે, એટલે કે એની ઉપર અત્યાચાર કરે છે. અંગ્રેજ સરકાર ક્રૂર હતી. એ આવા બધા પ્રયત્ન છે એ કરતી જ રહેતી હતી. દાંડી કૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમો છે યોજાતા. જો જે વિદેશી કાપડ છે એની હોળી કરી દેવામાં આવતી હતી, એને સળગાવી દેવામાં આવતું હતું. જો એમ કીધું સ્વદેશી કાપડ વાપરો, વિદેશી કાપડ છે એનો બહિષ્કાર કરો, હિન્દુ મુસ્લિમ છે બધા એક થઈ જાઓ, બધા સમાન છે, ભાઈચારાની ભાવના રાખો. પછી અસ્પૃશ્યતા નિવારણ માટે આવા વગેરે ઘણા બધા રચનાત્મક કાર્યક્રમો છે એ શરૂ કરવામાં આવ્યા હતા. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થઈ ગયા હતા. એટલે આખા દેશની અંદર અસહકારના આંદોલનો અને સત્યાગ્રહોની શરૂઆત થઈ ગઈ હતી. કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલનો અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પેકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું નાકાર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમ સંબંધી સત્યાગ્રહી સભાઓ અને સરઘસોના કાર્યક્રમ થયા હતા. જો દારૂબંધી છે, પછી દારૂ છે, દારૂ એનો મીન્સ કે જે વિદેશી વસ્તુઓ છે એનો બહિષ્કાર કરવો, દારૂ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યા હતા. પછી તો કે લોકો ઉપર પછી લોકો ઠેર ઠેર જગ્યાએ આંદોલન કરતા હતા, સત્યાગ્રહો કરતા હતા, સભાઓ ભરતા હતા અને લોકો એકબીજાને જાગૃત થતા હતા. અને એને કારણે ઘણી બધી જાગૃતિ છે લોકોમાં આવી ગઈ હતી. અને લાઠીચાર્જ, કારાવાસ સહિતના દમનકારી પગલાઓ લેવાના. જે અંગ્રેજ સરકાર છે આંદોલનો અને સત્યાગ્રહને રોકવા માટે શું કરતી? તો કે લાઠીચાર્જ કરતી, લોકોને લાઠી મારતી. કારાવાસ એટલે કે કારાવાસની અંદર જ્યાં અંધારું હોય છે એકદમ ત્યાં પૂરી દેતી. પછી દમનકારી નીતિ એટલે કે લોકો પર જુલ્મ ગુજારતી. આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા હતા. જે સરકારી વસ્તુઓ છે એનું શું કર્યું હતું? તો કે એની તોડફોડ કરતા હતા. પોસ્ટ ઓફિસ છે, સરકારી ઓફિસો છે, ઇમારતો છે, એ બધા ઉપર લોકો શું કરતા હતા? તો કે તોડફોડ કરતા હતા, સળગાવી દેતા હતા. એ બધી પ્રક્રિયાઓ છે એ ચાલી હતી. એટલે હિંસક છે પ્રક્રિયાઓ છે એ પણ ચાલતી હતી જે સત્યાગ્રહો અને આંદોલન થયા હતા એની અંદર. કેમ કે અંગ્રેજ સરકાર છે એ અહિંસક લડતથી
સંતુષ્ટ નહોતી, એ માને એમ હતી નહીં, એટલા માટે તેને આવા બધા પ્રયત્ન છે કરવામાં આવતા હતા. ગાંધીના નેતૃત્વ હેઠળના આંદોલનો મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોને હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પેકેટિંગ, સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારોમાં થયેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય છે. જો સરકારી જે શાળાઓ છે એની અંદરથી શું કરવાનું છે તો કે અભ્યાસ છોડી દેવાનો છે, એની સરકારી નોકરીઓ છોડી દેવાની છે. અને ધરાસણા છે, વિરમગામ છે, એ બધી જગ્યાએ છે કસ્તુરબા ગાંધીના નેતૃત્વની જે છે એ દારૂબંધીનું પેકેટિંગ માટેના કાર્યક્રમો ચાલ્યા હતા. પછી ધરાસણા છે, વિરમગામ છે, ત્યાં પણ સત્યાગ્રહો, મીઠાના સત્યાગ્રહો ચાલ્યા હતા. અને સરકારી નોકરીઓ છોડી દેતા હતા લોકો, અને પોતાની બાળકો છે એને સરકારી શાળાની અંદર ભણાવતા પણ ન હતા. આવા બધા જે રચનાત્મક કાર્યક્રમો કરી અને લોકોની અંદર જાગૃતિ લાવી, અને આ જે દાંડી કૂચ છે એના દ્વારા ઘણી બધી લોકોમાં જાગૃતિ આવી હતી. તો આજનો આ જે ભાગ છે, ભાગ 2 આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ ભાગ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.